આપણે કેટલા પાપ સ્થાનક કર્યા? 4 કર્યા. ચોથું કર્યું હતું? કયું હતું ચોથું? મૈથુન. અને હવે આવ્યા આપણે 5મું પરિગ્રહ. બરાબર ને? પરિગ્રહ એટલે શું ખબર છે? પરિગ્રહ એટલે કલેક્શન, બધી વસ્તુઓનો સંગ્રહ કરવો. હા, ખાલી એટલો નથી, બહુ ડીપમાં છે. હું સમજાવીશ તમને. આ તો બહુ ડીપમાં સમજવાની જરૂર છે. અને જેમ સમજશો ને એમ તમે પરિગ્રહમાંથી બહાર નીકળતા જશો. જેમ સમજણ આવશે ને એમ અંદરથી એમ થશે કે અરે આ હું શું કરું છું, આ ખોટું છે. હા, અને એમાંથી તમે ઓટોમેટિક બહાર નીકળશો જો ખરેખર તમે અંતરથી આ વસ્તુ સમજશો તો. પહેલાં તો આપણે થોડો મોટો એનો મિનિંગ જોઈશું, પછી એના અભ્યંતર મિનિંગમાં જશું. અભ્યંતર મિનિંગ સમજશો એટલે ખ્યાલ આવશે કે શું પરિગ્રહ છે. આમ તો સામાન્ય અર્થ તો એ જ થાય કે સંગ્રહ કરવો. હા, રાગ વૃત્તિથી, મોહ વૃત્તિથી, મમત્વ બુદ્ધિથી, આ બધી જે પૌદ્ગલિક વસ્તુઓ છે, પદાર્થો છે, એનો બધાનો સંગ્રહ કરવો. અને કેટલી વાર તો આપણે જરૂરિયાતથી વધારે પદાર્થો આપણે ભેગા કરી નાખીએ છીએ. અને એની અંદર પાછી તીવ્ર મમતા, જોરદાર એની અંદર ભાવને ભેળવીએ, એની માવજત કરીએ, એમાં આપણે આસક્તિ મૂકીએ, મૂર્છા મૂકીએ. આ બધું પરિગ્રહ. એટલે બધી વસ્તુ તો કેવી છે કે નાશવંત, બધી વસ્તુ તો નાશવંત છે. હા, પણ એની અંદર જે આપણો તીવ્ર આસક્તિ છે, તીવ્ર રાગ છે, હા, તો આ બધો પરિગ્રહ છે. જે મારાપણું, આ મારી, એનું મમત્વ ન છૂટે, એને ભોગવવાની ઈચ્છા થાય, આ બધો પરિગ્રહ. 10 વૈકાલિક આગમ છે ને, 10 વૈકાલિક આગમની જે રચના કરી છે ને ગણધરો, એમાં મહાવીર ભગવાને એ પણ સમજાવ્યું છે કે ખાલી વસ્તુ રાખવાથી જ પરિગ્રહ નથી થતો. ખાલી વસ્તુ રાખવાને પરિગ્રહ નથી કીધો. નસો પરિગ્રહો મુત્તો નય પુત્તેન તાઈના મુચ્છા પરિગ્રહો મુત્તો ઈ ઉત્તમ મહેશિના. એટલે ભગવાન એમ કે છે કે જે સાધન સામગ્રી, જે કંઈ પદાર્થ હોય એની અંદર જે આપણી મૂર્છા હોય, આપણી આસક્તિ હોય, આસક્તિ ખબર પડે છે? એની અંદરનો આ મારાપણાનો ભાવ, આ જોઈએ જ, આ ગમે જ, આ ન ગમે જ, એ બધી આસક્તિ કહેવાય. એને પરિગ્રહ કીધો છે. તો આ 10 વૈકાલિક સૂત્રમાં, 10 વૈકાલિક આગમમાં ભગવાને આ વસ્તુ આપણને સમજાવી છે. જો આમ જુઓ તો આ બ્રહ્માંડમાં મેઇન વસ્તુ 2 જ છે. મેઇન વસ્તુ 2 કઈ? તો કે જીવ અને અજીવ. કોઈ પણ વસ્તુનું વર્ગીકરણ કરો આ દુનિયામાં, હા, તો કાં તો એ સજીવ હશે ને કાં તો નિર્જીવ. એ સિવાય ત્રીજી વસ્તુ નહીં. ચાલે અહીં બેઠી, અહીં પડેલી દરેક વસ્તુ જુઓ. આ જુઓ તો સજીવ, આ જુઓ તો નિર્જીવ, આ જુઓ તો સજીવ, આ જુઓ તો નિર્જીવ. ખ્યાલ? એટલે તમામ વસ્તુનું તમે એને છૂટી પાડો ને તો મૂળભૂત 2 જ તત્વો મળે તમને. 2 જ વસ્તુ મળે. એક ચેતન અને બીજી અચેતન. તો ચેતન અને અચેતન, જીવ અને અજીવ, એ બંનેને કાં તો સંયોગ થાય ને કાં તો વિયોગ થાય, કાં તો ભેગી થાય. જીવ અને અજીવ ભેગી થાય એવું એક બતાવો તો મને આટલામાં, કે જેમાં જીવ અને અજીવ બંને ભેગું થયું હોય. હા, શું કહે છે? જોશથી બોલ. અહીંયા આટલા મને એક વસ્તુ એ બતાવો, આપણે આ બેઠા છે ને એટલામાં, કે જીવ અને અજીવ ભેગું થયું હોય, સંયોગ થયો હોય એવી કઈ વસ્તુ છે? વસ્તુ આપણે પોતે. જીવ તો આપણામાં જ છે, બીજી કોઈ વસ્તુ તો વિચાર જ નથી કરવાનો, એમાં તો જીવ છે જ નહીં. હા, અને આપણામાં અજીવ શું છે? આપણામાં અજીવ શું? આપણામાં જીવ છે અને પૂતગલ, આ શરીર. તો જીવ અને અજીવ આ બંનેનો સંયોગ.
અને કાં તો આ બંનેનો વિયોગ, અને એની આ પ્રક્રિયા ચાલુ જ છે. જીવ અને અજીવનો સંયોગ થાય ને વિયોગ થાય, સંયોગ થાય ને વિયોગ થાય, એટલે વસ્તુઓની ઉત્પત્તિ થાય નાશ થાય, ઉત્પત્તિ થાય ને નાશ થાય. તો આવી રીતના આ જીવ અને અજીવવાળી આ સૃષ્ટિમાં અનંત જીવોએ અનંત વખત આ પૂતગલ પદાર્થનો ઉપયોગ કર્યો. આ જીવે જ બનાવ્યું ને. શરીર કોણે બનાવ્યું? જીવે બનાવ્યું. જીવે પોતે જ પોતાનું શરીર બનાવ્યું. એટલે પૂતગલ પરમાણુઓનો ઉપયોગ કર્યો, પૂતગલ પદાર્થોનો ઉપયોગ બી કર્યો અને એનો ઉપભોગ પણ કર્યો, એનો યુઝ પણ કર્યો. ઉપભોગ કરવો એટલે યુઝ કરવું. તો આ જે અચેતન છે, જે જળ છે, એ તો બધા સુખ દુઃખ રહી જ છે. અને એનામાં તો કોઈ ચેતના નથી, કોઈ જ્ઞાન નથી. એ બધું શેમાં છે? જીવમાં છે. એટલે ઓલું જે પૂતગલ છે એ કેવું છે? તો કે એ કરતાય નથી ને ભોગતાય નથી. તો કરતા ભોગતા કોણ? કરવાવાળો અને પાછું ભોગવવાવાળો. તો એ જીવ માત્ર એક જ જીવ છે કે જે કરતા પણ છે અને ભોગતા પણ છે. પૂતગલમાં તો સુખ દુઃખની લાગણી નથી, કરતા ભોગતા ભાવ પણ નથી. એને શું થવાનું છે? જે થાય છે બધું જીવને જ થાય છે. પૂતગલના તો ખાલી 4 ભાગ. મોટો ભાગ હોય એને સ્કંદ કહેવાય. એનાથી નાનો ટુકડા કરો તો દેશ, એનાથી નાનો પ્રદેશ કહેવાય, સૌથી નાનો પરમાણુ. એ 4 પરમાણુ બધા પરમાણુ સૌથી સૂક્ષ્મ. આ પૂતગલની વાત છે. એમાં સૌથી સૂક્ષ્મ પૂતગલ પરમાણુ, અને બહુ બધા પરમાણુ ભેગા થઈ સ્કંદ બને. સ્કંદ સૌથી મોટો. આ 4 જ પ્રકાર પૂતગલના. તો અનંતી વાર આપણા જીવે, આપણે એવું નથી કે આ પહેલી જ વાર આપણા જીવે આ પૂતગલનો સંગ્રહ કર્યો. પૂતગલ પરમાણુનો સંગ્રહ કરીને શરીર બનાવ્યું એવું પહેલી વાર નથી. અનંતી વાર પોતાને જે ગમતું વસ્તુ હોય એ બધા પરમાણુને સંયોજનથી જીવ બનાવે. હા, દાખલા તરીકે આ સિમેન્ટના બધા કણ છે, એને ભેગા કરીને ઘર બનાવ્યું. એટલે પૂતગલ પરમાણુઓને ભેગા કરી અને પદાર્થ જીવ જ બનાવે છે. આ શરીર પણ મેં તમને સમજાવી જ છે. પોતાને રહેવા માટે એણે કઈ વર્ગના પરમાણુને ભેગા કરીને આ શરીરનો પિંડ બનાવ્યો. એ બહુ વખત પહેલાં એકવાર સમજાયું હતું. આ શરીર કઈ વર્ગણાથી બન્યું છે? આ કેવું શરીર કહેવાય? 5 પ્રકારના શરીરમાંથી આ કેવું? ના, કાર્બન શરીર ને. આ જે દેખાય છે, આ જે બહાર દેખાય છે આપણને, આ ચામડી ને આ બધું, એ શરીર. કાર્બન શરીર તો આંખેથી દેખી નથી શકાતું. આ જે સડી જાય, ગળી જાય, પડી જાય, બળી જાય, એવું આ શરીર ઔદારિક શરીર. 5 પ્રકારના શરીરમાં આ કેવું શરીર છે? ઔદારિક શરીર છે. અને દેવોનું કેવું હોય? વૈક્રિય. તો આ ઔદારિક શરીર ઔદારિક વર્ગનાથી બને. એટલે એ બધા પૂતગલ પરમાણુ છે. એ કશામાં જીવ નથી. એ બધા અચેતન છે. જીવ એને ગ્રહણ કરે છે, એનો સંયોગ કરે છે, ના બનાવે છે. ખ્યાલ આવ્યો? આમ જીવ જ બનાવે, શરીર બનાવે, મન બનાવે, ઇન્દ્રિય બનાવે. બધું કોણ બનાવે? આપણો જીવ જ બનાવે છે. અને આવી રીતના આખો સંસાર જીવે ઊભો કરી દીધો. આપણે એમ કે ને સૃષ્ટિનો સર્જનાર ઈશ્વર ભગવાન. કોઈ ઈશ્વર ભગવાન નથી, આપણો જીવ જ છે. જીવ પોતે જ છે. આ પોતાનું બધું સર્જન કરે છે. દરેક જીવ અનંતિવાર અનંતા પૂતગલો ગ્રહણ કરીને અનંતિવાર આવા જળ વસ્તુઓનું ઉત્પત્તિ કરી. અને એનો સંયોગ થયો જળ સાથે. અને આ બધા પૂતગલ પદાર્થો બધા બન્યા, અનંતિવાર બન્યા. અનંતિવાર સંયોગ થયો અને અનંતિવાર વિયોગ. બસ આ કાર્યક્રમ ચાલ્યા જ કરે. આવી રીતના એક ગતિમાંથી બીજી ગતિમાં આ જીવ ભમ્યા જ કરે, આવજા કર્યા જ કરે. અને જ્યાં જાય ત્યાં પોતાને જેવો જોઈએ એવો સંસાર બનાવી લે. એટલે એક જીવ હોય એ પોતાની આજુબાજુ પોતાના શરીરથી માંડીને બધા પૂતગલ પદાર્થ જેની જેની જરૂર હોય એ બધી જળ સૃષ્ટિ ઊભી કરી દીધી. આપણે કરી દીધી ને આ બધી જળ સૃષ્ટિ ઊભી. આ ઘર ને આ વસ્તુ ને આ કપડાં ને આ બધી આપણા જીવે આ શરીર બનાવ્યું ને પછી આ બધી જળ સૃષ્ટિ પોતાની આજુબાજુ ઊભી કરી દીધી. અનંતી વાર, એક વાર નહીં.
અને એ બધી વસ્તુનો ઉપયોગ ને ઉપભોગ અને અનંતી વાર કરવા છતાં પણ આ જીવને ક્યારે પણ સંતોષ નથી થયો. ક્યારે પણ થયો? ક્યારે પણ સંતોષ નથી થયો. હર વખતે હતો એવો ને એવો તાજો. અરે એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોની નથી, એવું કોઈ કુળ નથી, એવું કોઈ સ્થાન આખા બ્રહ્માંડમાં નથી કે જ્યાં આ જીવે અનંતી વાર જન્મ ના લીધો હોય કે અનંતી વાર મર્યો ના હોય. અને જીવે જેટલા બી પૂતગલ પદાર્થો ગ્રહણ કર્યા એમાં સુખ અને દુઃખનો પાછો અનુભવ કર્યો. એવા કેટલા પૂતગલ પદાર્થોનો ઉપયોગ કરી લીધો. એવા એટલા બધા પૂતગલ પદાર્થનો ઉપયોગ કર્યો કે કોઈ એવું પૂતગલ પદાર્થ બાકી નથી કે જેનો ઉપયોગ જીવે ના કર્યો હોય. અને છતાંય ક્યાંયથી આપણો રસ ઓછો થતો નથી. સમજણ પડે છે? આ પરિગ્રહ છે. આ બધું પરિગ્રહમાં આવે, ખાલી એક વસ્તુ નહીં. હા, પૂતગલ તો જડ છે, એને તો કોઈના પર રાગે નથી. હા, કેમ કે જીવ જ નથી એનામાં. જ્યારે આ જીવ તો જ્ઞાનાદિયુક્ત છે અને આ જીવને પૂતગલ પર બહુ રાગ છે. પૂતગલને જીવ પર રાગ નથી, કેમ કે એ તો જડ છે. તો રાગ કોને છે? આ જીવને જ છે. જીવને જ આ પૂતગલ પર બહુ રાગ છે ને. હા બળી ગયા ને, હા વાગી ગયું ને, હા આમ થઈ ગયું ને, આ તેમ થઈ ગયું. આ જડને થયું. અને રાગ દ્વેષ કોણે કર્યા? જીવે. રાગ દ્વેષના ઢગલા કોણે કર્યા? જીવે કરે. પૂતગલને કાંઈ નથી. આ પ્રિય પદાર્થ, આ બહુ ગમે, આ જોઈએ, અનુકૂળ પદાર્થ પર રાગ, અને ન પ્રિય હોય, ન ગમતું એના પર દ્વેષ. એટલે એક તો નક્કી જ છે કે જેને રાગ દ્વેષ છે એને લાભ નુકસાન બી છે જ. હા, અને જડને તો એ છે નહીં, એટલે જડને તો કોઈ લાભે નથી ને કોઈ નુકસાને નથી. તો આવું કેટલાય જન્મોમાં કેટલા પદાર્થો પર આપણે રાગ દ્વેષ કરી, હા, અને કેટલા જન્મો બગાડ્યા. અત્યાર સુધીના બધા જન્મો બગાડ્યા. કારણ કે પૂતગલ પરનો રાગ દ્વેષ ઓછો થતો જ નથી. આ પરિગ્રહ પરનો રાગ દ્વેષ ઓછો થતો જ નથી. અને અનેક જન્મો બગાડે. જીવ ઘોર નરકમાં પણ જઈ આવે આ રીતના. અને કેટલું દુઃખ સહન કરે. હવે આ શરીર છે, શરીર પર કેટલો રાગ દ્વેષ કર્યો, શરીર તો અહીં પડી રહ્યું, માટીમાં મળી ગયું, બળીને રાખ થઈ ગયું. અને જે પૂતગલ, જે ધન છે, પૈસા છે, બીજી વસ્તુ છે, હા, એના કારણે જે કંઈ રાગ કર્યો, દ્વેષ કર્યો, ઝઘડા કર્યા, ધમાલ કરી, હા, એ બધું જીવની હારે જાય અને એના જન્મો બગાડે, એની ગતિ બગડી જાય. અને એમ નવાઈ લાગે કે આટલું દુઃખ સહન કર્યું તો પણ જીવ આ પૂતગલને કેમ સમજી નથી શકતો, કે આ પૂતગલના રાગને કેમ એ છોડી નથી શકતો. ગધેડાની દાંત ખાઈને કોઈ બુદ્ધુ હોય ને એ પણ એ ગધેડાનો સંબંધ કરવાનું છોડી દે. પણ આટલો જ્ઞાની આત્મા, જ્ઞાની જીવ આ પૂતગલનો સંબંધ છોડતો જ નથી, છૂટતું જ નથી એનાથી. આટલા જન્મ બગડ્યા તોય. આજ સુધીના મનુષ્ય ધન સંપત્તિનો ત્યાગ કર્યો, ન રાગનો ત્યાગ કર્યો. એનું મેઇન કારણ શું છે? મોહ. એના પરનો, પૂતગલ પરનો મોહ જ જીવનો ઓછો નથી થતો. પણ એક વસ્તુ નક્કી છે કે આજે નહીં તો કાલે, જલ્દી નહીં તો મોડેથી, અંતે છોડવું તો જીવને જ પડશે. પૂતગલનો રાગ છોડવો જ પડશે, નહીં તો દુઃખી જ થયા કરશે. એને દુઃખનો કોઈ અંત જ નહીં આવે જો પૂતગલનો રાહ નથી છોડ. પૂતગલ એટલે ખાલી શરીર નહીં. હા, શરીર પૂતગલ છે, પણ પૂતગલનો મતલબ ખાલી શરીર નહીં. આ બધી જ જડ વસ્તુ પૂતગલ કહેવાય. પૂતગલ એટલે જડ વસ્તુ, જેમાં ચેતન નથી, જેમાં જીવ નથી, એ બધા પૂતગલ. અને એને જો જીવ વહેલો મોડો બી છોડશે નહીં ત્યાં સુધી જન્મ મરણના ચક્કર પૂરા થશે. અને એને જો જીવ વહેલો મોડો બી છોડશે નહીં ત્યાં સુધી જન્મ મરણના ચક્કર પૂરા થશે નહીં. પછી આપણે એમ કહીએ કે મારે તો છોડવું છે પણ છૂટતું નથી, તો એ કેવું બોલે છે? અમૃષા વાત.
મારે તો બધું છોડવું છે, છૂટતું જ નથી ને. અરે ભાઈ થાંભલો તે પકડ્યો છે, તારે થાંભલાને છોડવાનો છે, થાંભલાએ તને નથી પકડ્યો. થાંભલો તને નહીં છોડે કારણ કે એને તને પકડ્યો જ નથી, તેને છોડવાનો કોઈ સવાલ જ નથી આવતો. તે પકડ્યું છે આ પૂતગલને, તું છોડ. હા, અને વાત કેવી કરે છે, મારે છોડવું છે પણ છૂટતું નથી. કોઈ થાંભલાને પકડીને એમ કે બચાવો બચાવો, મને છોડાવો છોડાવો. શું છોડાવે? તે પકડે, તું જાતે છોડ. કોઈ તને શું છોડાવે? બરાબર ને? એવી રીતના જ્ઞાનાસારમાં પણ ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ જીવે આ મોહના મંત્રનો જાપ, નોકાર મંત્રનો જાપ નથી કરતો, એટલો આ મોહના મંત્રનો જાપ કરે છે. આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ હું છું, આ હું છું, અહમ મને મમ. એવો જાપ અનંતકાળથી આ જીવ કરી રહ્યો છે. મોહનીય કર્મ કહેવાય એને, મોહનીય. અને આજ દિવસ સુધી એનો અંત આવ્યો નથી. હજી પણ રોજ એ જ જીવનો મંત્ર, એ જ મંત્રનો જાપ જીવને ચાલુ છે. કયો મંત્ર? હું અને મારું, અહમ મમ, આઈ એન્ડ માય. તો હું, મારો પરિવાર, મારું ઘર, મારી પત્ની, મારા બાળ બચ્ચા, મારા કપડાં, મારી ગાડી, મારા પૈસા, આ મારું મારું મારું. જીવે આજે નાશવંત બધા ભૌગોલિક પદાર્થો છે ને એને પોતાના બનાવી લીધા. મારું મારું કરીને આ જે પદાર્થ જે નાશવંત છે એને પોતાના બનાવી, આ મારું. અને આ જ બહુ મોટી ભૂલ કરી જીવે. અને હવે એ ભૂલ કરી તો ભોગવો, જે ભૂલ કરે એ ભોગવે. તો હવે એ ભૂલ કરી જ છે, તેને ભોગવો જ્યાં સુધી એ ભૂલને છોડશો નહીં. હા, કેમ કે શું ભૂલ કરી કે જે તારું નથી એને તો તારું માની લીધું, જે મારું નથી એને પણ મારું જ માની લીધું. એ મોટામાં મોટી ભૂલ કરી. હા, આટલું જ્ઞાન છે છતાં પણ. તો આ કેવું ઉલટું જ્ઞાન, કેવું વિરુદ્ધ જ્ઞાન મેળવી લીધું. તમે આપ સ્વભાવની સજ્જાઈ નહીં વાંચી હોય, એમાં ચોખ્ખું કીધું છે, તું નહીં કેરા કોઈ નહીં તેરા, ક્યાં કરે મેરા મેરા, તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા. તો તું નહીં, તું કોઈનો નથી, તારું પણ કોઈ નથી. એ શા માટે મારું મારું કરી રહ્યો છે? જે તારું છે તે તારી પાસે જ છે. શું તારું છે અને શું તારી પાસે છે? શું કહેવા માંગે છે આ લાઈનમાં? જરાક વિચાર કરીને કહો. શું કહે છે? તેરા હૈ સો તેરી પાસે. જે તારું છે એ તારી પાસે છે. શું તારું છે ને શું તારી પાસે? કોઈ તારું નથી, બધા અલગ છે તારાથી. જે તારું છે એ તારી પાસે છે. બરાબર બોલતો. પોતાનો જીવ. શાબાશ શાબાશ, વેરી ગુડ. તારો પોતાનો જીવ, તારો પોતાનો આત્મા, એ જ ખાલી તારો છે અને એ જ તારી પાસે છે. તારું છે એ તો તારી પાસે છે. જે તારી પાસે નથી, જે દૂરનું છે, જે તારું નથી, એને તું મારું 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 કરી રહ્યો છે. તેરા હૈ સો તેરી પાસે, અવર સબ અનેરા. બીજું બધું અનેરા, અલગ, તારું નહીં, પારખું. અનેરા એટલે પારખું. આથી પારકા પદાર્થમાં, પારકા પદાર્થોને તું પોતાનો બનાવવાનો પ્રયત્ન ના કર. તું તારું પોતાનું સ્વરૂપ યાદ કર. તું મારું મારું કરીને પાગલ ન થાય. અનાદિકાળથી આ જ પાગલપણું કરી રહ્યો છે. અનાદિકાળથી. તો કે છે તું એકલો આવ્યો છે, એકલો ચાલ્યો જઈશ, તારી સાથે કશું આવવાનું નથી. કોઈ ચીજ નહીં આવે, કોઈ વ્યક્તિ નહીં આવે. એટલે આ તારી મમત્વ બુદ્ધિ છે, એને જે તે તારું પોતાનું માન્યું છે એમાંથી તું બહાર નીકળ. શેમાં આવે છે આ? આપ સ્વભાવની સચ્ચાઈમાં આવે છે. તો આ મમત્વ ભાવથી કેવા કેવા
કેવું બને છે, કેવા જન્મ થાય છે, એને એક નાનકડી વાત કહું તમને. એક સાધ્વી મહારાજની વાત કહું, પછી આપણે જોઈએ પરિગ્રહના કેટલા પ્રકાર છે, કઈ ટાઈપનું છે. એક શ્રાવિકા હતી, એણે દીક્ષા લીધી ત્યારે એણે 4 એકદમ કિંમતી રત્નો એ પોતાની સાથે, એના પર એને મમત્વ હતું. રત્ન ઉપર એટલું મમત્વ હતું કે પોતે દીક્ષા લીધી, સંસાર છોડી દીધો, પણ 4 રત્ન પોતાની પાસે રાખી દીધા. અને રત્નોની પોટલી હતી ને એ છુપાવીને એને પોતાના ઉપર પોતાની પાસે રાખી. અને એના પર એટલી બધી એને એટલો બધો મોહ હતો, એટલું બધું મમત્વ હતું, એટલી બધી આસક્તિ હતી, એટલો બધો ભયંકર રાગ હતો. આમ બી લેડીઝમાં વધારે હોય રાગની માત્રા, મોહની માત્રા લેડીઝમાં વધારે હોય. અને એમાં પાછા કિંમતી રત્નો, એટલે પછી શું પૂછવાનું શું રહ્યું. હા, તો સાધ્વીજી મહારાજ ઘર સંસાર બધું છોડી શક્યા, પણ 4 રત્નો ના છૂટ્યા. અને એનો આજે આમાં રત્નોમાં જે એકદમ તીવ્ર આસક્તિ હતી ને, મન રત્નોમાં રહી ગયું હતું ને, એટલે એનો આયુષ્યનો બંધ પડ્યો. અને આયુષ્ય એનું સમાપ્ત થયું એ પછી એ તિર્યંચ ગતિમાં ચાલ્યા ગયા. પછી ઉપાશ્રયમાં એ તિર્યંચ ગતિમાં શું બન્યા? ગરોળી બન્યા. ગરોળી, આજે ગરોળી હોય છે ને, શું કહો એને તમે ઇંગ્લિશ? હા હા, લીઝાર્ડ. તો એ સાધ્વીજી આ ખાલી 4 રત્નો મારા છે, એની અંદર જે મોહ હતો, જે આસક્તિ હતી, બોલો ઘર સંસાર બધું છૂટી ગયું. કપડા પરનો મોહ એ છૂટી ગયો, પણ આ 4 રત્ન પરનો મોહ રહી ગયો. એને શું બનાવ્યું? ગરોળી બનાવી દીધી. હવે ગરોળી મરીને જે ગરોળી બન્યા ને સાધ્વીજી, એ ઉપાશ્રયમાં અહીં તો અહીં ફર્યા કરે, અને તે જ પોટલી ઉપર આવીને બેસવા લાગે. જે પોટલી પર રત્નો હતા ને, તે ગરોળી એમ તેમ ફરીને પાછી એ જ પોટલી પર આવીને બેસે. બોલો કેવી હાલત થાય છે, કલ્પના કરો જરા. પછી આ બધી સાધ્વીજીઓને એમ થાય કે આ ગરોળી કેમ અહીંથી જતી જ નથી, અને આ પોટલી પર આવીને કેમ બેસે છે, અહીંયા આવીને કેમ બેસે છે. હવે એ લોકોને એ બી ખ્યાલ નહોતો કે અહીંયા કને આ પોટલી પડી છે, રત્નોની પોટલી પડી છે. પછી એકવાર કોઈ જ્ઞાની મહાત્મા આવ્યા ને, ત્યારે મહાત્માને પૂછ્યું ત્યારે ખબર પડી કે ઓહો, આ તો સાધ્વીજીનો જ જીવ છે, મરીને ગરોળી બન્યા છે. અને એમાં સાધ્વીજીની કેવી મોહદશા હતી એની ખબર પડી. અને ગરોળી કેવું પ્રાણી કહેવાય? 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, કેવું પ્રાણી? બરાબર વિચાર કરને. 5 ઇન્દ્રિય કઈ કઈ? અને ગરોળીને કેટલી છે? કઈ છે, કઈ નથી? હા, 4 ઇન્દ્રિય ના. ગરોળી પંચેન્દ્રિય, એને બધું છે. એને કાન બી છે, આમ ધડ દઈને અવાજ કરે તો ભાગી જશે. આંખ તો દેખાય છે, એને જીભ દેખાય છે, લાંબી કરે, ચામડી છે. તો એને 5 ઇન્દ્રિય છે. પંચેન્દ્રિય પ્રાણી, એને બધી ખબર પડે. ખ્યાલ આવ્યો? હવે પંચેન્દ્રિય પ્રાણી છે, અને એણે આ ગુરુ ભગવાનની વાણી સાંભળી. એણે પણ, એ પોતે સાધ્વીજી હતા, એને ખબર પડી આ વાણી સાંભળીને ગરોળીને પણ. તો જ્ઞાની ગુરુનું વચન સાંભળ્યું, અને એમને અંદરથી જે ઉહાપો થયો કે ઓહો, આ મેં ક્યાંક જોયેલું છે, ક્યાંક જાણેલું છે, ક્યાંક સાંભળેલું છે, એમ અંદર ઉહાપો થાય, અંદર એને જાતિ સ્મરણ જ્ઞાન થાય. તો ગરોળીને જાતિ સ્મરણ જ્ઞાન થયું. જો પંચેન્દ્રિય, પછી પંચેન્દ્રિયનો જ ભાવ હતો, મનવાળો ભાવ હતો ને સાધ્વીજીનો. અને એના પછી આ ગરોળીનો ભાવ પણ કેવો થયો? મનવાળો. જો મન વગરનો ભાવ આવી ગયો વચ્ચે, તો એની આગળનું બધું જાતિ સ્મરણ જ્ઞાનમાં થાય નહીં. પણ મનવાળા ભાવ પછી મનવાળો જ ભાવ થયો, અને એમાં બધું સાંભળવામાં આવ્યું જે જ્ઞાની મહારાજે કીધું. પોતે બી ગિરોળી પણ સાંભળતી હતી, કારણ કે એ ત્યાં જ હતી, ત્યાંથી જતી નથી, ત્યાં જ આંટા મારતી હતી. હવે તમે જુઓ, આ મોહ અને આસક્તિ અને આ તિર્યંચ ભાવમાં લઈ ગઈ.
એને ગરોળી બનાવી દીધી, એની પાછળ આંટા મારવા લાગી, ત્યાં આવીને બેસવા લાગી, પણ આખી જિંદગી એને સાધ્વી તરીકેનો ધર્મ તો કર્યો હતો, બરાબર. તો એ ધર્મના આ કરેલો ધર્મ ક્યાંય જતો નથી. એના પ્રતાપે એને આ જ્ઞાની ગુરુ ભગવાનની વાણી સાંભળવા મળી ગરોળીના ભાવમાં, અને એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. હાલાયો એટલે કોઈ વસ્તુ નકામી નથી જતી. જેમ ધર્મ નકામો નથી જતો, એમ કરેલા ખરાબ કર્મ બી એનું ફળ આપે આપે ને આપે. તમે ભલે ભૂલી જાઓ કોઈ મેં આ કર્યું હતું, પણ આ કર્મ સત્તા નથી ભૂલતી. તમારે અનંતા જન્મોથી આજ સુધીનું એક ક્ષણનું પણ આ કર્મ સત્તા ભૂલતી નથી. આપણે તો ભૂલી ગયા, જવા દો ને, કાંઈ નહીં. હવે તો મારા મગજમાંય નથી, હું યાદે નથી, મને કાંઈ ખબર નથી. અરે ભાઈ, તને ખબર નથી, તારી કર્મ સત્તાને બધી ખબર છે. એ તારું એક મોમેન્ટનું, એક ક્ષણનું, એક સમયનું પણ ભૂલતી નથી. એવું જબરજસ્ત કોમ્પ્યુટર છે આ તો, કેવું જબરજસ્ત કોમ્પ્યુટર છે, તમે કલ્પના ના કરી શકો. આપણી કલ્પનાની બહારની વસ્તુ છે આ બધું. હવે જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વજન્મ એને દેખાયો, અને આત્મા એકદમ જાગૃત થઈ ગયો. ગરોળી સાવધાન થઈ ગઈ, અનશન કરી લીધું. આ ધર્મનું ફળ મળ્યું કે નહીં? પછી એમ કે ના ના, હવે એને તો આ શક્તિ તો ગરોળી થઈ, પણ ગરોળી થઈ. જે ખોટું કર્યું હતું એનો બદલો ખોટો મળ્યો, પણ જે સાચું કર્યું હતું એનો પણ બદલો મળ્યો એને. અનશન કરી લીધું અને મરીને ક્યાં ગઈ? દેવલોકમાં ગઈ. તો એક જન્મ એનો બગડી ગયો. સાધ્વીના જન્મ આટલો સરસ સુંદર, અને આટલી પદાર્થમાં થોડીક આસક્તિ રહી ગઈ, એમાં મોહ રહી ગયો, તો એનો આ એક ભાવ, એક જન્મ બગડી ગયો. અને આપણે તો આવા અનંતા જન્મો બગાડ્યા, અને હજી એ બગાડવા પર જ તુલ્યા છીએ. હજી એ કોઈ ચીજ વસ્તુની આસક્તિ ઓછી થતી નથી, બરાબર ને? તો એમાં જ આ જેમાં આસક્તિ હોય ને, ઘણા લોકો પેલાને હવે તો કોઈ નહીં, હવે ઘરમાં બધું બનાવે છે, તિજોરીની અંદર દાટે છે ને ક્યાંય ક્યાંય આખી રૂમો બનાવે છે તિજોરી જેવી. પણ પહેલાં આવું બધું બહુ હતું નહીં, જમીનમાં દાટતા. એક મોટો ચરું એટલે માટલા જેવું, ઘડા જેવું મોટો, અને એની અંદર બધું ભરે આવું, સોનાના સિક્કા ને ચાંદીના સિક્કા ને સોનાની ઈંટો ને જે કંઈ હોય, અને એ પછી ક્યાંક ઝાડની નીચે કે ક્યાંક અંદર છુપાવી દે, માટીની અંદર નીચે ખાડો ખોદીને ઊંડો. હા, અને પછી જીવ તો એમાં જ રહી ગયો હોય, મારું ત્યાં છે, મારું ત્યાં પડ્યું છે, મારું ત્યાં પડ્યું છે, આ મારું છે, મારું છે. અંદર જીવ તો ત્યાં જ હોય, આસક્તિ તો ત્યાં જ હોય, અને મરીને આવા સાપ બને અને અહીંયા કને આટા માર્યા કરે. હર વખતે કોણ તમને બચાવવા આવવાનું હતું? કયા તમારા એવા પુણ્ય હોય કે તમને કોઈ બચાવવા આવે, કે તમને ખબર પડે, કે તમને જાતિ સ્મરણ જ્ઞાન થાય, કે તમે આ બધું જાણી શકો? તો આ એક નિયમ છે. તમે જ્યાં આસક્તિ ખૂબ કરી હશે ને, તમારો જીવ ત્યાં જ કોઈ પણ સ્વરૂપમાં ભટક્યા કરશે. એટલે આસક્તિને છોડો. મારું કાંઈ નથી, મારી સાથે કશું આવવાનું નથી, મારું કાંઈ છે જ નહીં. જ્યારે એમ થાય કે મારું આમ, મારું રૂપ આમ, મારો દેખાવ આમ, મારા વસ્ત્રો આવા, આ મારું છે, આ મારા ચપ્પલ આવા, મારા બૂટ આવા, બધું મારું છે, આ ઘર મારું, મારો બંગલો કેવો સરસ, મારી ગાડી કે, અરે છોડ, મારું તારું કાંઈ નથી. ત્યાં તરત જીવને કે, કોઈને કહેવાની જરૂર નથી, મોટેથી બોલવાની જરૂર નથી. અંદર જાગૃત થઈ જા. અંદરથી જ્યાં આવે કે આ મારી ગાડી, તો કંઈ મારું શું છે, મારી યારે ક્યાં આવવાની છે? રિટર્ન જવાબ તરત આપી દો જીવને. એ જીવ, બહાર નીકળ, તારું કાંઈ નથી, આ તારી યારે નથી આવવાનું. હા, કહેવા માટે કહેવું પડે આ મારી ગાડી છે એમ, પણ અંદરથી મારું કાંઈ નથી, આ કોઈ મારી યારે આવવાનું નથી, મારી કોઈ એનામાં આસક્તિ નથી. કેટલું બધું બચી જવાય, કેટલું બધું. કાંઈ કરવાનું છે? કોઈને કહેવાનું નથી, કોઈને પગે નથી લગાવવાનું, કોઈને મીઠાનો ટુકડો નથી મંગાવવાનું, કાંઈ નહીં. ખાલી જ્યાં એમ થાય કે આ મારું, હું આમ કરીશ, હું તો આમ જ છું, કે હું શું છું? હું કાંઈ નથી. વોટ એમ આઈ? નથિંગ. હું ખાલી આત્મા છું. મારો સ્વભાવ સંપૂર્ણ આનંદમય, ચારિત્રમય,
અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય છે. બસ ચેતો. અવેરનેસ એ જ ધર્મ છે. મેં 1000 વખત કીધું છે. અને એને મગજમાં લખી નાખો. બસ આટલું ચેતી જવાનું છે. ચેતીને બહાર નીકળવાનું છે. જે મારું શરીર જ મારું નથી તો પછી બીજા વ્યક્તિ તો મારા ક્યાંથી હોય જ નહીં, હોઈ શકે જ નહીં. હું એને મારું માનું છું, એ મારું મિથ્યાત્વ છે. એ જ મારી ખોટી માન્યતા છે. એ જીવ બહાર નીકળવામાંથી એ જીવ બહુ મનાવવું પડશે. કેમ કે અનંતા જન્મનો અભ્યાસ છે, એક જન્મનો નહીં. અનંતા જન્મનો આ અભ્યાસ છે. હવે એને તોડતા વાર તો લાગશે ને, પણ તોડવાની શરૂઆત તો કરવી પડશે ને. શરૂઆત જ નહીં કરશો તો તોડશો કેવી રીતના? જન્મનો આ અભ્યાસ છે. હવે એને તોડતા વાર તો લાગશે ને, પણ તોડવાની શરૂઆત તો કરવી પડશે ને. શરૂઆત જ નહીં કરશો તો તોડશો કેવી રીતના? તો આ સમજ આવી છે. આ શરૂઆત કરી દો આ ક્ષણથી. આ જ ક્ષણથી શરૂઆત કરી દો. મારું કાંઈ નથી, હું કાંઈ નથી, મારું કાંઈ નથી. આ મંત્ર ગોખી નાખો. જે એનો ઓપોઝિટ મંત્ર. આજ આટલા જન્મો સુધી મારું આઈ એન્ડ માય એ કર્યું છે, એના પર ચેકો મારો. અને નથિંગ ઇઝ માઇન, આઈ એમ નથિંગ. નથિંગ ઇઝ માઇન, આઈ એમ નથિંગ. બસ આ મંત્ર ગોખી કાઢો. એની જગ્યાએ આને તરત રિપ્લેસ કરો અને પછી જુઓ ચમત્કાર શું થાય છે. બરાબર? ચાલો પછી હવે બીજા પરિગ્રહના પ્રકાર ને બધું આપણે હવે કાલે જોઈશું. ઓકે. કાંઈ પૂછવું તમારે? મારે એક ક્વેશ્ચન છે. હા બોલ. તમારી બુક વાંચતી હતી તો એમાં ક્વેશ્ચન હતું કે જેને મોક્ષની ઈચ્છા હોય એને ગચ્છ અને પંથ એ બધું ના બારામાં સોચવું જોઈએ કે નહીં? હા બરાબર, ના સોચવું જોઈએ. મેં એમાં લખ્યું છે, મને ખબર છે કે જેને મોક્ષની ઈચ્છા હોય એને ગચ્છ અને પંથ એનો મોહ ના રાખવું જોઈએ. ગચ્છ એટલે શું એ તને નહીં ખબર હોય. પહેલાં તો આપણે જે બધા વિભાગ પાડી દીધા છે અલગ અલગ. હેલો, આ મેઇન વિભાગ તો તમને ખબર છે. 4 સંપ્રદાય: શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી, સ્થાનકવાસી. બરાબર? એના પાછા પેટા વિભાગ. હેલો, એના પાછા ફર્ધર વિભાગ, ફર્ધર પાર્ટ. એમાં અચલ ગચ્છ ને તપા ગચ્છ ને સાગર ગચ્છ ને કેટલા બધા ગચ્છ પડી ગયા છે આવા અલગ અલગ. સૌની માન્યતા પ્રમાણે અલગ અલગ ગચ્છ બનાવી દીધા. અને અમે તો આ ગચ્છના ઓલા ગચ્છનાને બોલાવીએ નહીં, બીજા ગચ્છનાને માનીએ નહીં. આ એક ગચ્છવાળાનો ઉપાશ્રય હોય એમાં બીજા ગચ્છવાળા સાધુ મારી આવે તો એને અમે ઉતરવા દઈએ નહીં, એને ઓરાવીએ પણ નહીં. આવા બધા ગચ્છ અને પંથ છે. હવે આ બધું તો કપટ થયું. તો આ માયા થઈ, આ કપટ થઈ. તો મોક્ષે જવાવાળાની, જેને મોક્ષે જવાની ઈચ્છા છે એ જો આવા માયામાં અને કપટમાં અને આવા મતભેદમાં જે પડે તો એ કેવી રીતના આમાંથી બહાર આવે? તો બધા દુર્ગુણ છે. તો આ દુર્ગુણમાં પડવું હોય તો સમજવાનું કે મારો મોક્ષ બહુ દૂર છે. જેને આ ગચ્છમાં પથમાં એમાં પડવું હોય એને સમજી જવાનું કે હજી મોક્ષ તો બહુ છેટો છે, બહુ છેટો છે. મને ઘણા પૂછે છે, આ ફોન આમ બુક વાંચે, કેટલાયના ફોન આવે. અને ફોન આવે એટલે તમે કયા સંપ્રદાયના? તમે શ્વેતાંબર કે દિગંબર કે તમે સ્થાનકવાસી છો? મેં કીધું હું ખાલી મહાવીરની ભક્ત છું. એ સિવાય કયો સંપ્રદાય, કયો પંથ, કયો ગચ્છ મને નથી ખબર. એક વ્યક્તિ જે મહાવીરના ભક્ત છે, જે મેઇન છે એને પકડો ને. ગમે તે ગચ્છના હશે, ગમે તે પંથના હશે, મૂળ છે તો બધા મહાવીરના જ સંતાન ને. બાપ તો બધાનો એક જ છે ને. પછી એના છોકરાને ભલે મતભેદ પડી ગયો પણ મૂળ દાદો તો એક જ છે, એને પકડો ને ભાઈ. ધર્મ તો બધા એ જ કરવાના છે જે મહાવીરે બતાવ્યો. થોડીક સમજમાં ફેર હશે તો થોડુંક અંતર હશે. એમાં શું ફરક પડી જાય છે? એમાં કોઈ ફરક નથી પડી જતો.
તો જેને ખરેખર સમજણ પડી કે જેને ખરેખર મોક્ષની ઈચ્છા છે એને આવા ગત મચ પંથ સપ્રંતાય કશાયમાં પડવું જોઈએ ને. પોતે પોતાના આત્માનું કેમ કર્મથી મુક્ત કરવો, કેમ સાધના કરવી, કેમ એમાંથી બહાર નીકળવું, કેમ આ બધા તમને પાપસ્થાનક સમજાવું છું. એ એક એક પાપસ્થાનકમાંથી કેમ બહાર નીકળવું. જેટલા પાપસ્થાનકમાંથી બહાર નીકળશો એટલા જ તમે ધ્યાનમાં સ્થિર થઈ શકશો અને કર્મને નિર્જરા કરી શકશો. એ સિવાય કોઈ રસ્તો નથી બીજો. ખ્યાલ આવ્યો? ચાલો ભલે.